વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સ્થાનિક બજારોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા બાદ હવે ખાદ્ય તેલોના ભાવમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેલ બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો થતા ગ્રાહકોમાં ચિંતા વધી છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ સિંગતેલના ડબ્બામાં વધુ ₹10નો વધારો થતા ભાવ હવે ₹2,800 સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્ય તેલોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો ₹2,660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતા તેના ભાવ ₹2,415ની આસપાસ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ પરિવહનમાં આવેલી અડચણોના કારણે આયાતી માલની સપ્લાય પ્રભાવિત થઈ રહી છે. પરિણામે કાચા માલની અછત સર્જાતા સ્થાનિક બજારોમાં પણ ભાવ વધારો અનિવાર્ય બન્યો છે. અત્યાર સુધી પૂરતા સ્ટોકને કારણે બજાર સ્થિર રહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં થાય તો ખાદ્ય તેલોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. વધતી મોંઘવારીથી મધ્યમ અને ગરીબ વર્ગ પર સીધી અસર પડી રહી છે. ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2,800ની પાર પહોંચ્યો છે. ત્યારે આ સવાલ જેવી રીતે સ્ક્રીન પર સામે આવી રહ્યા છે, ખાદ્ય તેલમાં ભાવમાં વધારો જે સવાલ ત્યાં છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2800ને પાર પહોંચ્યા છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹2,660ને પાર. ત્યારબાદ પામોલીન તેલના ડબ્બાનો ભાવ ₹2,415ને પાર પહોંચી ગયો છે. જેવી રીતે આ આંકડા સામે આવી રહ્યા છે, જેમાં સિંગતેલના ડબ્બાની વાત કરીએ તો તેમાં ₹2800 ભાવ વધી ચૂક્યો છે. ત્યારબાદ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹2,660ને પાર પહોંચી ગયો છે અને પામોલીન તેલના ડબ્બાનો ભાવ જે છે તે ₹2,415ને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે સ્ક્રીન પર દ્રશ્યો તેલના ડબ્બાનો ભાવ જેવી રીતે વધી રહ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ₹2,660ને પાર પહોંચી ગયો છે. પામોલીન તેલના ભાવમાં પણ સતત વધારો ઝીંકાયો છે. મધ્યમ અને ગરીબ વર્ગ પર મોંઘવારીનો ડબલ માર જોવા મળ્યો છે. અને મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારબાદ છે તે ક્રૂડ ઓઇલમાં પણ છે તે ભાવ વધારો આવ્યો હતો. ત્યારબાદ તરત જ છે તે ખાદ્ય તેલમાં પણ છે તે અનેક વખત ભાવ વધારો આવ્યો છે. ત્યારે આપણી સાથે કિરીટભાઈ શાહ છે તે જોડાયા છે. કિરીટ કાકા, શું કહેશો? ખાસ તો ભાવ વધારો આવ્યો છે, શા માટે એટલો ભાવ વધારો આવ્યો? ભાવ વધારામાં જોવા જઈએ તો જો પામોલીન અને સનફ્લાવર છે તો એ બંને આયાતી તેલો છે, તો એ રૂપીઝ અને ડોલર ઉપર અવલંબતા હોય છે અને સ્વાભાવિક છે કે આયાતી તેલો વધે તો દેશી તેલોમાં પણ ભાવ વધારો આવે. એ ઉપરાંત જોવા જાય તો સિંગતેલ છે તો સિંગતેલમાં મગફળીની અવેબિલિટી પ્રમાણમાં ઓછી છે. સિંગતેલના ભાવ છે ₹2775થી લઈને ₹2850 છે. કપાસિયા ₹2630થી લઈને ₹2670 છે. તો સામે જોવા જાય તો પામોલીન છે તો એ ₹2400થી ₹2420ના ભાવ ચાલી રહ્યા છે અત્યારે. કે ભાવ વધારો છે તે આવ્યો છે, જે ₹50થી ₹100 છે તે અનેક તેલમાં છે તે ભાવ વધારો આવ્યો છે, જેથી લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક પડતો નથી. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.